પ્રકૃતિના ખોળે એક આહલાદદાયક અને ખાસ મનને શાંતિ આપે એ પ્રકારના વાતાવરણમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે હું આ આશ્રમમાં જેમણે સેવા આપેલી છે તમામ વોલેન્ટિયર્સને તેમજ ગુરુ મહારાજજીને તમામને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ પાઠવું છું કે જે વાતાવરણમાં અને જે અકોમોડેશન ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને તમામ સુવિધાથી સજ્જ આ આશ્રમમાં ચિંતન શિબિર જ્યારે થઈ હોય ત્યારે વિવિધ વિષયો જે લોકોને સીધા સ્પર્શતા મુદ્દાઓ છે અને જે આપણે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે એક સંકલ્પના અને પરિકલ્પના છે કે 2047માં જ્યારે આપણે વિકસિત ભારત તરફ અગ્રેસર રહેવાના હોય ત્યારે એનું જે ગેટવે રોડમેપ જે છે એ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આપણે આગળ વધીએ તો ગુજરાત જે છે એ એમાં એપી સેન્ટર બની રહે. વિકાસના માધ્યમથી હોય, શિક્ષણના માધ્યમથી હોય, આરોગ્યના માધ્યમથી હોય કે પછી સેફટીના માધ્યમથી હોય, એવા જુદા જુદા વિવિધ વિષયોને કમ્પાઇલ કરીને આ ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દામાં ડિસ્કશન, ગ્રુપ ડિસ્કશન, એના પરિણામો, એના સૂચનો અને અપકમિંગ પ્રોજેક્ટ્સના ભાગરૂપે એનું અમલીકરણ કેવી રીતના સત્વરે થઈ શકે. ચિંતન શિબિરનો એકમાત્ર જે એમ એ રહેતો હોય છે કે જ્યારે વિચારોની આપલે થાય, આદાન પ્રદાન થાય, સૂચનોની આદાન પ્રદાન અને આપલે થતી હોય ત્યારે અમલીકરણ પણ ખૂબ મજબૂતાઈથી કરવું જરૂરી બનતું હોય છે. ત્યારે અપકમિંગ યર્સમાં જ્યારે આપણે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરતા હોય અને શિક્ષણના વિવિધ અભિગમોની વાત કરતા હોય, આરોગ્યની વાત કરતા હોય, ગ્રીન એનર્જીની વાત કરતા હોય, ઓપોર્ચ્યુનિટી જનરેશનની વાત કરતા હોય, સેમિકન્ડક્ટર્સની વાત હોય, તો આવા બધા નાના મોટા અનેક વિષયોને સાંકળીને જુદા જુદા અલગ પ્રકારના 5 વિષયોમાં ચિંતન, મનન અને અમલીકરણના ભાગરૂપે આજે ચિંતન શિબિર છે આજના દિવસે પૂર્ણ થઈ છે. ત્યારે ફક્ત ચિંતનની સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટીઝ, યોગા, પ્રાણાયામ, ધ્યાન, મેડિટેશન અને તેમજ સેન્ટ્રલમાંથી પણ વિવિધ હસ્તીઓ દ્વારા પણ માર્ગદર્શિત કરવામાં આવ્યા. ત્યારે હું ખૂબ ખૂબ આભાર માનું છું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો કે આ પ્રકારનું સુચારુ રૂપે જે આયોજન આજે સંપન્ન થયું છે અને મારો વેરી ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ જે ખૂબ સરસ એક યાદી અને એક અભ્યાસના માર્ગે આગળ વધી અને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય એ પ્રકારનું જે વાતાવરણ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે